हेलो स्टूडेंट्स। હવે આપણે આ લેક્ચરમાં ચેપ્ટર 5 વિકલનમાં ગુણાકારનો નિયમ લેવા જઈ રહ્યા છીએ. ગુણાકારનો નિયમ મલ્ટીપ્લિકેશન રૂલ આ રીતે છે: જો y બરાબર u ઇન્ટુ v હોય તો, એટલે કે બે પદ હોવા જરૂરી છે ગુણાકારના નિયમ માટે, તો dy અપોન dx બરાબર u, પહેલા u કોન્સ્ટન્ટ, v નું વિકલન વત્તા v કોન્સ્ટન્ટ અને u નું વિકલન. બરાબર છે. ટર્ન બાય ટર્ન આપણે ડેરિવેટિવ કરવાનું છે. ચાલો તો હવે આ રીતના આપણે સમ્સ ગણીએ. ગુણાકારના નિયમના માત્ર બે જ દાખલાઓ છે ટેક્સ્ટ બુકમાં, જેમાં એક ઉદાહરણ છે અને એક ટેક્સ્ટ બુકનો સમ, સ્વાધ્યાયનો સમ છે. તો આપણે 19 નંબરનો સમ પહોંચ્યા. ઉદાહરણ 9 પેજ 174 ઉપર y બરાબર 2x નો વર્ગ વત્તા 3 અને 3x માઇનસ 2 હોય તો y નું x ને સાપેક્ષ વિકલન ફળ એટલે કે વિકલિત મેળવો. ચાલો તો હવે સૌ પ્રથમ ગુણાકારના નિયમમાં કરવાનું શું હોય કે આપણને આ બે પદ આપ્યા છે, એ બંને માટે અનુક્રમે u અને v ધારી લઈએ. કોઈ પણને u કહી શકાય અને v કહી શકાય. તો પહેલું પદ સામાન્ય રીતે આપણે u લઈશું. u બરાબર 2x સ્ક્વેર પ્લસ 3 અને v બરાબર આપણે લઈ લઈએ 3x માઇનસ 2. બરાબર છે. ત્યારબાદ બંને પદનું વિકલન કરવાનું, du અપોન dx. જો વિકલન લખાય કઈ રીતે? જમણી બાજુ, ડાબી બાજુ જે આપ્યું હોય હંમેશા અંશમાં આવે અને જમણી બાજુનો ચલ છે છેદમાં આવે. તો અહીંયા u જે છે ડાબી બાજુ છે એટલે અંશમાં du અને x જમણી બાજુ હોવાથી dx છેદમાં. તો વિકલન શું થશે? બે આગળ આવી જાય તો 4x વત્તા 3. એવી જ રીતે v નું વિકલન પણ કરવાનું. તો આને લખાય કઈ રીતે? તો કે ડાબી બાજુ શું છે v, તો dv અપોન જમણી બાજુ શું છે તો કે x એટલે dv અપોન dx બરાબર 3x નું વિકલન થશે 3 અને 2 નું વિકલન થાય 0. તો બસ આ ચાર પદમાં આપણો જવાબ આવી ગયો છે. તો હવે નિયમ લખીએ. હવે પેલા ક્વેશ્ચન લખવાનો, y બરાબર 2x સ્ક્વેર પ્લસ 3 ઇન્ટુ 3x માઇનસ 2. પણ આના બરાબર એકચ્યુઅલી શું છે તો કે પહેલો કૌંસ બરાબર u અને બીજો કૌંસ બરાબર v. તો y બરાબર u ઇન્ટુ v બરાબર છે. તો હવે આપણે વિકલનનો નિયમ ઉપયોગ કરીએ. તેથી dy અપોન dx બરાબર નિયમ પ્રમાણે u કોન્સ્ટન્ટ રહેશે, v નું વિકલન કરવાનું dv dx, ત્યાર પછી v કોન્સ્ટન્ટ, u નું વિકલન du અપોન dx. ચાલો હવે માત્ર આ જે ગ્રીન કલરથી આપણે લખ્યું છે એમાં જ જોવાનું છે અને વેલ્યુ મૂકવાની છે. તો u પેલું પદ છે u બરાબર 2x સ્ક્વેર પ્લસ 3 છે તો કે યસ 2x સ્ક્વેર પ્લસ 3 અને dv dx કેટલા છે તો કે dv dx છે 3 પ્લસ v કેટલા આપેલા છે 3x માઇનસ 2 અને du dx કેટલા છે 4x પ્લસ 3. બરાબર છે. હવે કૌંસનું વિસ્તરણ કરીએ. સોરી 4x પ્લસ 3 છે ત્યાં પ્લસ નહીં આવે, ખાલી 4x જ આવશે, કારણ કે 3 નું વિકલન શું થઈ જાય? 0 થઈ જાય, 4x. બરાબર છે. ચલો હવે કૌંસનો ગુણાકાર કરીએ. તો 2x સ્ક્વેર ગુણ્યા 3 કરો તો 6x નો વર્ગ વત્તા 3 તેરી 9 વત્તા 3x ગુણ્યા 4x એટલે 4 તેરી 12x નો વર્ગ માઇનસ 4 દુ 8x. ચાલો ક્રમમાં ગોઠવો તો 12 અને 6 એટલે 18x નો વર્ગ માઇનસ 8x વત્તા 9. આ આપણો જવાબ થશે 18x સ્ક્વેર માઇનસ 8x વત્તા 9. પણ આપણે 12મા ધોરણમાં માત્ર બે જ વિધેય આવે છે. એક આવે છે x ની n ઘાત વાળું વિધેય, એટલે એને આપણે કહીએ કે એલ્જિબ્રિક ફંક્શન, અને એક આવે છે અચળ કોન્સ્ટન્ટ આવે છે. તો એ બંને જ્યારે વિધેય આપેલા હોય ત્યારે આપણા નિયમ ઉપયોગ કરવો જરૂરી નથી. એટલે હું તો તમને એમ જ કહું, ગુણાકારનો નિયમ આપણે આપણા મગજમાંથી જ કાઢી નાખીએ, ગુણાકારનો નિયમ જ નથી કરવો. તો શું કરવાનું? તો આપણે સાદી રીતે આ દાખલો ગણીએ. જો ઓર કરીને આપણે અહીંયા સાઈડમાં લખીએ છીએ
સાવ સાદી રીતે દાખલો ગણીએ તો જવાબ આપણે સેમ આવે છે કે નહીં ચેક કરીએ. ચલો y બરાબર 2x² પ્લસ 3 અને 3x માઇનસ 2 બરાબર. ચલો બંનેનો ગુણાકાર કરી દો તો y બરાબર શું થશે? y બરાબર 2x વર્ગ ગુણ્યા 3 એટલે 3 દુ 6x નો ઘન. તો 6x વર્ગ ગુણ્યા 2 ઓલા સોરી 2x નો વર્ગ ગુણ્યા 2 એટલે માઇનસ 4x નો વર્ગ. 3 ગુણ્યા 3 એટલે વત્તા 9x. 3 ગુણ્યા 2 એટલે માઇનસ 3 દુ 6. તો આપણું વિધેય થયું બે પદનો ગુણાકાર કરતા. ચાલો હવે વિકલન કરીએ. તેથી dy upon dx બરાબર શું મળે છે ચેક કરીએ. તો 6x ના ઘનનું વિકલન કરો તો 3 આગળ આવે એટલે 6 તેરી 18x નો વર્ગ માઇનસ 4 દુ 8x વત્તા 9. ચાલો બે જ સ્ટેપમાં આપણે જવાબ આવી ગયો. તો હંમેશા ગમે ત્યારે આપણને ગુણાકારની રીતનો દાખલો પૂછે તો બે કૌંસનો ગુણાકાર કરીને જ ગણવાનો, નહીં કે આપણે આ નિયમનો ઉપયોગ કરવાનો. બરાબર છે. પણ આપણે નિયમનો ઉપયોગ કરતા પણ તમને આવડી જશે એટલે તમારી ચોઈસ, તમને જે અનુકૂળ લાગે તે કરવાનું. બટ હું પ્રેફરન્સ આપું છું આ સેકન્ડ મેથડને. ચાલો હવે 20મો દાખલો અને ગુણાકારના નિયમનો બીજો દાખલો. બસ માત્ર બે જ દાખલાઓ આપેલા છે એટલે આપણે આ દાખલો પણ સાદી રીતે ગણશું. ડી વિભાગનો છઠ્ઠો 197માં પેજ ઉપર આપેલું છે. ક્વેશ્ચન આ રીતે છે, y બરાબર 3x નો વર્ગ વત્તા 4x માઇનસ 2 અને બીજા કૌંસમાં આપણને આપેલું છે 3x પ્લસ 2. બરાબર. ચાલો હવે 1 બાય 1 બંનેનો ગુણાકાર કરીએ તો y બરાબર આપણને શું મળશે? 3x નો વર્ગ ગુણ્યા 3x એટલે 3 તેરી 9x ની 3 ઘાત. બરાબર છે. પછી 3x નો વર્ગ ગુણ્યા 2 કરો તો 3 દુ 6x નો વર્ગ. ત્યાર પછી આપણે લઈએ 4x. ચલો 4x ગુણ્યા 3 એટલે 4 તેરી 12x નો વર્ગ. 4x ગુણ્યા 2 એટલે 4 દુ 8x. હવે માઇનસ 2 લઈએ તો માઇનસ 6x માઇનસ 4. આ આપણું વિધેય થયું. હવે આમાં સરવાળા બાદબાકી શક્ય હોય તો કરી નાખીએ. તો y બરાબર 9x નો ઘન 6x નો વર્ગ વત્તા 12x નો વર્ગ એટલે 6 ને 12 ને 6 કેટલા થાય તો કે 18x નો વર્ગ વત્તા 8x 4 દુ 8x માઇનસ 6x સોરી આપેલા છે એટલે 2x થશે અહીંયા 2x માઇનસ 4. ચાલો આપણું વિધેય થયું. હવે આપણે મેળવવાનું છે વિકલન. તેથી dy upon dx ઇક્વલ ટુ 9x નો ઘન એટલે 3 આગળ આવે તો 9 તેરી 27x નો વર્ગ વત્તા 2 ને આગળ લાવો એટલે 18 દુ 36x વત્તા 2x નું વિકલન થાય 2. તો આપણો જવાબ થશે 27x નો વર્ગ વત્તા 36x વત્તા 2. બરાબર છે. તો એકદમ સાદી રીતે દાખલો ગણીએ તો પણ આપણે સરળતાથી જવાબ મેળવી શકીએ છીએ. બરાબર છે. ચાલો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભાગાકારનો નિયમ લઈશું.